દેશભક્તિના સંદેશા સાથે નવસારીના એન્જલ ગામના નરેશભાઈ આહિર 1700 કિલોમીટરનો સાયકલ પ્રવાસ કરી યાત્રાધામ વીરપુર પહોંચ્યા હતા. નવસારી જિલ્લાના એન્જલ ગામના વતની નરેશભાઈ આહિરની સાયકલ યાત્રા હવે એક આગવી ઓળખ બની ગઈ છે. દર વર્ષે તેઓ નવસારીથી સાયકલ પર સૌરાષ્ટ્રની યાત્રાએ નીકળે છે અને આશરે 1500થી 1700 કિલોમીટરનું અંતર કાપે છે. આ યાત્રા દરમિયાન નરેશભાઈ સૌરાષ્ટ્રના વિવિધ ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોની મુલાકાત લે છે. વીરપુર, સાળંગપુર, રોહિશાળા, રાજાપરા, કચ્છ અને દ્વારકા સહિતના વિવિધ સ્થળોએ પહોંચીને તેઓ તીર્થધામોના દર્શન કરે છે. તેમના માટે આ યાત્રા માત્ર પ્રવાસ નહીં, પરંતુ શ્રદ્ધા, ભક્તિ અને આધ્યાત્મિક અનુભૂતિનો માર્ગ છે. પરંતુ નરેશભાઈની સાયકલ યાત્રાનો ઉદ્દેશ માત્ર તીર્થધામોના દર્શન પૂરતો સીમિત નથી. યાત્રા દરમિયાન તેઓ લોકોને મળે છે અને દેશપ્રેમ, એકતા તથા સદ્ભાવનાનો સંદેશ આપે છે. અગાઉની યાત્રા દરમિયાન તેમણે હર ઘર રામનો સંદેશ પણ લોકો સુધી પહોંચાડ્યો હતો. આ વખતે દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વના અવસરને ધ્યાનમાં રાખીને નરેશભાઈએ પોતાની યાત્રાને દેશભક્તિના સંદેશ સાથે જોડી છે. તેમણે દેશવાસીઓને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવી છે અને ખાસ કરીને દેશની સરહદો પર દિવસ-રાત ફરજ બજાવતા જવાનોને નમન કર્યું છે. દેશની સુરક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કરનારા શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પતા નરેશભાઈએ સીમા પર તૈનાત તમામ જવાનોની સુરક્ષા અને શક્તિ માટે પ્રાર્થના કરી છે. તેમની આ યાત્રા દેશના જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પણ એક પ્રયાસ છે. સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર પહોંચેલા નરેશભાઈ આહિરે પૂજ્ય જલારામ બાપાના ચરણે વંદન કર્યા હતા. જલારામ બાપાની પ્રાર્થના કરી તેમણે દેશની સુખાકારી, શાંતિ અને સરહદ પર દેશની રક્ષા કરતા જવાનોની સલામતી માટે પ્રાર્થના કરી. આમ નવસારીના નરેશભાઈ આહિરની આ અનોખી સાયકલ યાત્રા શ્રદ્ધા સાથે દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ પણ આપી રહી છે. સાયકલના પૈડા સાથે સૌરાષ્ટ્રના તીર્થધામો સુધી પહોંચતો તેમનો આ સંદેશ લોકોમાં દેશપ્રેમ, એકતા તથા સદ્ભાવનાની ભાવનાને વધુ મજબૂત બનાવી છે. રિપોર્ટર ભાગ્યેશ ડોબરિયા, વીરપુર. સૌને જય જલારામ, જય માતાજી, જય દ્વારકાધીશ. હું છું લોક સાહિત્ય હાસ્ય કલાકાર નરેશભાઈ આહિર, ગામ એન્ડલ, નવસારી જિલ્લાથી. દર વર્ષે સૌરાષ્ટ્રની સાયકલ યાત્રા ઉપર આવું છું. દર વર્ષે 1500થી 1700 કિલોમીટરની મારી સાયકલ યાત્રા હોય છે અને એ દરમિયાન સાળંગપુર, રોહિશાળા, રાજાપરા, વીરપુર, કચ્છ, દ્વારકા આ બધા ધામે હું દર્શન કરું છું અને દરેક જગ્યાએ દર્શન કરતા કરતા દરેક મારા દેશવાસીઓને કાયમના માટે કાંઈક ને કાંઈક સંદેશો પાઠવું છું. ગયા વખતે હું આવ્યો હતો ત્યારે ભગવાન રામ હર હર ઘરમાં રહે એવો સંદેશા સાથે હું આવ્યો હતો અને આ વર્ષે આવનારો દિવસ એટલે કે 80મો સ્વાતંત્ર્ય દિવસ હોય અને ત્યારે દરેક અમારા દેશવાસીઓને શુભેચ્છા સાથે જે સરહદ ઉપર મારી તમારી કાયમના માટે રાત દિવસ એક રાખી અને રક્ષા માટે જે આપણે તમારી મારી રક્ષા કરે છે એવા જવાનો જ્યાં શહીદ થયા છે એમની શહીદતા કાયમના માટે અમર રહે અને સાથે જે અત્યારે જે બધા આપણી તમારી મારી રક્ષા કરી રહ્યા છે એવા જવાનોને કાયમના માટે સલામત રાખે અને કાયમના માટે એમને શક્તિ આપે આવા ભાવ સાથે પૂજ્ય જલારામ બાપાના ચરણે વંદન કરું છું. સૌને જય માતાજી, જય દ્વારકાધીશ, જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.